પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની ખેપ મારતા ઇસમોને ઝડપી પાડ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ પીઆઈ એસ.જે. વાઘેલાને પાક્કી બાતમી મળી હતી કે ડભોઈ તાલુકાના કરનેટ થઈ છોટાઉદેપુર તરફથી આવતી લીલા કલરની આઈસર ટ્રકમાં દારૂનો જથ્થો લઈ 2 ઇસમો કાયાવરોહણ થઈ પૂર તરફ જવાના છે। જે આધારે ડભોઈ પીઆઈ એસ.જે. વાઘેલા નાવની સૂચનાના આધારે ડભોઈ જવાનો કરનેટ પાણીની ટાંકી નજીક વોચ રાખી બાતમી આધારની ટ્રક આવતા તેની ચેકિંગ કરી કુલ 3,330 નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત 6,27,150નો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે આઈસર ટ્રક ચાલકની ધરપકડ કરી નામઠામ પૂછતા પોપટભાઈ અંબુભાઈ રાઠવા જે રહેવાસી છોટાઉદેપુર અને વદેસિંગભાઈ કેવજીભાઈ નાયક મોટી ચીખલી છોટાઉદેપુરની ધરપકડ કરી આઈસર ટ્રક અને મોબાઈલ તેમજ દારૂનો જથ્થો સહિત કુલ કિંમત ₹14,27,650નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।